આ વાત ઘણા લાંબા સમય પહેલાંની છે, આજની નથી. બાંદા જિલ્લા અને ગામ રાજપરામાં રહેતી એક બાઈ બ્રાહ્મણી, એનું નામ હતું ખુરશીબાઈ. એના ગર્ભથી એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્ર ખુરશીબાઈના ગર્ભને 12 મહિના રહ્યો હતો. જન્મ થતાં એ છોકરો મુખથી રામ રામ બોલ્યો હતો અને એના મોઢાને 32 દાંત હતા. એ છોકરાનું કાઠું 5 વર્ષના છોકરા જેવું એનું શરીર હતું. આ વિડીયો અમે રજૂ કરીએ શાના કારણે કે લોક જાણવા જોવાથી, સાંભળવાથી કંઈક એમને થોડોક જ્ઞાનરૂપી લાભ મળેવો છે. એના કારણે આ વિડીયો રજૂ અમે કરીએ છીએ. સનાગીરી 10 નામી, આંબોલી તાલુકા, અંકલેશ્વર જિલ્લા, ભરૂચ. 92 29 84 આ બાળકનો જન્મ થયો ત્યારે એની પોતાની માતા 12 કલાક સુધી દેહનું ભાન ભૂલી ગઈ હતી અને લોહી લુહાણ થઈ ગઈ હતી. ત્યારે આજુબાજુ ગામની ઘણી સ્ત્રીઓ એમ ગણવા જાય તો આ વાત સાંભળી અને એક પછી એક મળવા માટે ઉપસ્થિત થાય છે. પણ આ બાળકને જોઈને બધીઓને ધ્રુજો પેદા થાય અને કંપરી પેદા થાય. એ બાઈઓ 10 ફૂટ રહીના છોકરાના દર્શન કરી શકે છે અને બધીઓ પોતે વિચાર કરે છે કે આવો બાળક તો આજે જ જોવામાં આપણે મળ્યો છે. ત્યારે પોતાની માં 12 કલાકે ભાનમાં આવી અને જોવા લાગી બાળકને, તો પોતાની માં પણ જોઈને ભયભીત બની ગઈ કે મારા ગર્ભથી આ પુત્ર કયા ભાગ્યથી જન્મ લીધો છે. ત્યારે ખુરશીબાઈએ પોતાની જે દાસી ચુનિયાને બોલાવીને કીધું કે આ બાળકને તમે સાસરીએ લઈ જાઓ. આથી એ બાળકને દાસી કંડિયામાં લઈ અને સાસરીએ ચાલી જાય છે. આ દાસી સોનિયાએ એને ઘણી ખરી મહેનત કરી, સારવાર કરી અને 7, 7.5, 8 વર્ષનો છોકરો થયો. ત્યારે સોનિયા પણ દેહ છોડી અવસાન થઈ ગયા. હવે આ છોકરાને આગળ પાછળ દેખરેખ રાખનાર કોઈ ના રહ્યું. ત્યારે એ સમયે ભગવાન શિવ એને દર્શન આપ્યા. સપનામાં એને દર્શન, શિવ પાર્વતીએ દર્શન આપ્યા અને સપનામાં કહેવા લાગ્યા કે હે બાળક, તું અહીંયાથી કાશી ક્ષેત્ર પર ચાલ્યો જા. ત્યારે નાની ઉંમરે બાળક ભટકતો થઈ ગયો છે. આ ઘરે ખાય છે, પેલા ઘરે ખાય છે, પેલા ઘરે સુવે છે, કોઈ એને આપે, કોઈ ના આપે, કોઈ બોલાવે ના બોલાવે. એ અનાથ બાળક થઈ ગયો. આથી એ છોકરો કોઈ ખવડાવે ના ખવડાવે પણ એમ ગણવા જાય તો માતા પાર્વતી બહુ જ દયાળુ. માતા પાર્વતી એક સમુદ્રના અંદર જેટલું પાણી છે એટલું એ શક્તિના અંદર દયા પ્રભાવ છે. તો એ બ્રાહ્મણીનું રૂપ લઈ અને જાતે પોતે રસોડું બનાવે, સાંજ સવારા એ છોકરાની સેવા કરતી હોય છે માતા પાર્વતી. અને સારી રીતના ભગવાન શિવ બ્રાહ્મણનું રૂપ લઈ અને છોકરાને સારી રીતના વાતચીત કરે છે, કેમ કે એ છોકરાનું કોઈ ના રહ્યું. આથી એમ ગણવા એ છોકરાની ઉંમર થવા આવી, લગભગ લગ્નની સમયની અંદર પડી ગયો. ત્યારે કોઈ માણસને એવી દયા આવી છે કે અનાથ બાળક છે, રખડતો છે, એને કોઈ જોવા માગતું નથી, કોઈ કશું એમ ગણવા જાય તો માની શકતું નથી, કોઈ રાખી શકતું નથી. તો એને જો કદાચ લગ્ન કરી આપે, પત્ની આવે તો ઠેઠામ એ પડી જાય. આથી એના લગ્ન કરી આપ્યા. લગ્ન કરી આપ્યા પછી એમ ગણવા જાય તો
તુલસીદાસ મોહમાં પડી ગયો. સ્ત્રી આવી બહુ ખૂબસૂરત સુંદર, તો એના અંદર મોહિતમાં પડી ગયો તુલસીદાસ. ઘરમેથી બહાર જાય ના. એક બ્રાહ્મણનું કોડિયું હતું, એમને રહેવા માટે કોડિયું આપ્યું હતું. ત્યારે એક સમય એવો બન્યો કે તુલસીદાસનો સાળો આવ્યો ને તુલસીદાસને કહેવા લાગ્યો કે બનેવી, હું બેનને તેડવા માટે આવ્યો છું, મને તેડવા માટે મોકલેલો છે, કંઈ નહીં, તમે તેડી જાઓ. ત્યારે તુલસીદાસે એમને તૈયાર કર્યા, ખવડાવ્યું, પીવડાવી, બિસ્તરા બાંધી અને પોતાની પત્નીને એના ભાઈ સાથે રવાના કરી દીધી. 2 કે 3 કે 4 કલાક થયા જીયાને તુલસીદાસ બેઠો બેઠો વિચાર કરે છે કે હે તુલસીદાસ, તું કોના વડે આવી? પત્ની વિના તો ઘર જંગલ જેવું લાગે છે, કે તુલસીદાસ તારા અહીં બેસવાની જરૂર નથી, તું પણ ચાલ્યો જા. એટલે તુલસીદાસ ઉઠીને એંગણવા જાય તો એની પત્ની પછાડી ચાલ્યો જાય. પત્ની હજુ તો એમના પિયરમાં જઈ અને બિસ્તરા ઉતારે એટલે તુલસીદાસ આંગણામાં જઈને ઊભા રહ્યા. એટલે પોતાની પત્નીને દુઃખ થયું કે આજે આ ઘટના કેવી બને છે, મારા ઉપર કેટલું આંગણવા જાય તો આ પ્રેમ રાખે છે. એટલે એની પત્ની એને મેળું માર્યું કે તુલસીદાસ, એક મારી મૂતરની આ કાયા, એની અંદર આટલો બધો જો મેં મોહ રાખ્યો હોય તો તારું આમાં કશું નથી, માટે આ મોહ તું એક ભગવાન પર જો રાખ્યો હોય તો તારું અમર નામ થઈ જાય, તારું શરીર અમર બની જાય. એટલે તુલસી એની અંદર આટલો બધો જો મેં મોહ રાખ્યો હોય તો તારું આમાં કશું નથી, માટે આ મોહ તું એક ભગવાન પર જો રાખ્યો હોય તો તારું અમર નામ થઈ જાય, તારું શરીર અમર બની જાય. એટલે તુલસીદાસે ત્યાંથી સોગંદ વિધિ કરી અને પગલું પાછું ભરે છે તુલસીદાસ કે આજથી હું તારા આંગણા પર પગલું ના ભરી શકું. તુલસીદાસ રવાના થઈ ગયો. રખડતો 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 આ ગામ પેલા ગામ, આ ગામ પેલા ગામ કરતો કરતો એ બાળક, કેમ કે એનું સ્વરૂપ જોવે માણસને બીક લાગે એવું એનું રૂપ હતું, એટલે કોઈ એને આદર માન ભાવથી બોલાવી ના શકે. આ તુલસીદાસ એમ બનવા જાય તો ફરતો 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 ચિત્રકૂટના તળેટીના ઘાટના ઉપર ચાલ્યો ગયો અને ત્યાં એક પ્રેત એને મળે છે. ત્યારે એ પ્રેતને તુલસીદાસ પૂછે છે કે મારી એક મનની ઈચ્છા છે પૂરી પાડ, હું એના માટે આ જીવનમાં દુઃખી થતો છું. ત્યારે પ્રેત એને કહેવા લાગ્યા કે તમે બોલો, તમે ફોડો, શાના કારણે તમે દુઃખી થતા છે? તે કે રામના દર્શન કરવા માટે. ત્યારે પ્રેતે એને કહ્યું છે કે કાલે સવારે 10 વાગ્યા ચિત્રકૂટના ઘાટના ઉપર મેળો શરૂઆત થાય છે. ત્યારે રામ અને લક્ષ્મણ અહીંથી પસાર થાય છે ઘોડા પર સવાર, ત્યારે રસ્તામાં બેસી લેજે અને સન્માન કરી લેજે, તારું કલ્યાણ થઈ જશે. ત્યારે તુલસીદાસ સવાર થઈ અને એમ નાહી ધોઈ ચંદન બંદન લગાડી માળા બાળા પહેરી અને એમ બધા તુલસીદાસ રસ્તાની વચ્ચે બેસી ગયો. ત્યારે રામ અને લક્ષ્મણ ઘોડાની ઉપર સવાર થઈને આવે છે. ત્યારે તુલસીદાસ જોવે છે કે આ તો એક પોલીસનો દરવેશ છે, જમાદાર છે, ફોજદાર છે, તો રામ કદાચ આ વેશમાં નહીં આવી શકે. ત્યારે તુલસીદાસને એમ થયું કે આપણે તે મને માર ખાવાનું કહ્યું છે, માટે કહીને મતલબમાં મને એમ બળવા જાય તો રામ લક્ષ્મણ મને મળ્યા એવું નથી હું માની શકતો. એટલે ઉઠીને તુલસીદાસ રસ્તાની બાજુ પર ગયા. ત્યારે રામ ને લક્ષ્મણ ચાલ્યા ગયા. ફરી પાછા પ્રેતને એમ તુલસીદાસ બોલાવે છે કે હે પ્રેત, મને આવીને મળ, મારી એક પૂછપરછ છે તમને. ત્યારે એ પ્રેત 52ના ઠોળમેથી પ્રગટ થઈ અને તુલસીદાસે સામું જોઈને બોલ્યું, બોલ તુલસીદાસ, શું છે? દર્શન કર્યા તમે? તે કે ના, હું આ મોકો ચૂકી ગયો છું. તે કે હવે બીજો મોકો શું રહ્યો? કંઈ નથી રહ્યો. માટે કંઈ એક મોકો હજુ છે કે ચિત્રકૂટના ઘાટની તળેટીની ઉપર એમ બળવા જાય તો રામ કથા ચાલુ છે, તે જગાએ હનુમાનજી એમ બળવા જાય તો આવીને બેસશે પહેલો અને જોશે છેલ્લે. ત્યારે એમ બળવા જાય તો એ ઉંમર ચાલશે
જમીનો ખેતરા પર રસ્તા પર નહીં ચાલે તો એની પાછળ તું જજે અને એમ ગણવાને તને દબાણ આપશે, મારવાની બીક બતાવશે, પણ એ મારશે ના, બીક બતાવશે ખાલી. પછી તને જે કંઈ કહે કે તે મને ઓળખ્યો તો તમારે કહેવાનું કે હા તમે હનુમાનજી છે. એટલે એના ચરણમાં નમી પડજે અને હનુમાનજી તને આશીર્વાદ આપશે અને ભગવાન મળવાનો ઠેકો તને પાકો બતાવી દેશે. આથી તુલસીદાસ બીજા દિવસે ચિત્રકૂટના ઘાટની ઉપર જાય છે. તો રામકથા ચાલુ છે. રામકથાની અંદર જઈને બેઠા ત્યારે તુલસીદાસ જોવે છે બધી સંન્યાની અંદર તો એક ચોટલાવાળો બેઠો હતો વડની ઉંમરે અને ખભાની ઉપર દંડો હતો અને ઉઘાડો હતો. ત્યારે તુલસીદાસે જાણી લીધું કે આજ હનુમાનજી બેઠેલા છે, પણ એમ કે પબ્લિકના અંદર મારાથી એના અત્યારે રોકાય ના. એટલે કથા સમાપ્ત થતાં બધી પબ્લિકો આજુબાજુ વેળાઈ ગઈ. ત્યારે હનુમાનજી છેલ્લે ઉઠી અને પછી ઉભા ખેતરા પર ચાલ્યો. ત્યારે તુલસીદાસ એની પછાડી ચાલ્યો. ત્યારે આગળ જતા એક બે ખેતર કાઢતા પછી હનુમાનજી ઉભા રહ્યા કે સાધુ મારી પછાડી શું માર ખાવા માટે આવે છે? શું કામ મારી પછાડી ચાલે છે અને કયા કારણથી તું મારી પાસે આવે છે? ચાલ ભાગી જાય, નહીં તો અમે દંડો ફાડી નાખીશ. તો તુલસીદાસ કહે છે કે ભલે તમે મને મારો કે મને ગમે તે બી કરો, પણ હું ના જામ, હું તમારી પછાડી જાઉં. ત્યારે એમ બળવા હનુમાનજી કહેવા લાગ્યા કે મને તમે ઓળખ્યા તુલસીદાસ? તે કે હા, હું કોણ છું? તે કે તમે હનુમાનજી છે. માં તારાથી જે કંઈ મતલબ ઈચ્છા હોય તો તારી પૂરણ કરી આપો, માગી લે, હું તને આપી શકું છું. તુલસીદાસ તે કે મને રામના દર્શન જુએ. તો રામના દર્શન તારે કરવા જ છે. તો ભગવાન જયેલા છે રામને લક્ષ્મણ ચિત્રકૂટના છેલ્લા તળેટીના ઘાટ પર ગયેલા છે. ત્યાંથી વળીને પાછા આવશે ત્યારે એ વચમાં રામ મંદિર છે, તે જગાએ તું ચંદન ગઈસા કરજે. ત્યારે ભગવાન જાતે પોતે આવીને એ ચંદન તારા કપાળ પર લગાડશે. ત્યારે તું ઓળખી લેજે અને સન્માન કરી લેજે. આથી તુલસીદાસ બીજા દિવસે ત્યાં ચિત્રકૂટના વચના ઘાટની ઉપર રામ મંદિર હતું તે જગાએ ચાલ્યા ગયા અને એમ બધા ચંદન ઘસવા લાગ્યા. ભગવાન ફરીને પાછા રામ ને લક્ષ્મણ આવે છે. ત્યારે એમ બનવા જાય તો હનુમાનજી વિચાર કરે છે કે આ વખત બી તુલસીદાસ આ મોકો ગુમાવી દેશે અને દર્શન કરવાનું નથી. તો હનુમાનજી જાતે પોતે પોપટનું રૂપ લઈને પીપળાની ઉપર બેઠો. ત્યારે ભગવાન એમ બનવા જાય તો મંદિરમાં જતા તુલસીદાસને ગોઠલાવે છે કે હટી જાના રસ્તામાં શું કરે છે? એ ચંદન ઘસું છું. ત્યારે ભગવાન જાતે પોતે ચંદન લે અને તુલસીદાસને ચંદન ઘસે છે. ત્યારે પોપટ એમ બનવા જતો જે બોલે છે કે ચિત્રકૂટ કી ઘાટ पे बड़ी संतन की भीड़ तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर श्यावर रामचंद्र. आથી તુલસીદાસ કાશી નગરમાં ચાલ્યા ગયા. કાશી નગરમાં ચાલ્યા ગયા એટલે ભગવાન શિવ અને પાર્વતી એને દર્શન આપે છે. સપનામાં દર્શન આપે છે. તુલસીદાસ જાગીને જોવે તો સાક્ષાત્કાર માં પાર્વતી ઊભા હતા અને શિવ ઊભા હતા. ત્યારે શિવ એમના નગરમાં ચાલ્યા ગયા એટલે ભગવાન શિવ અને પાર્વતી એને દર્શન આપે છે. સપનામાં દર્શન આપે છે. તુલસીદાસ જાગીને જોવે તો સાક્ષાત્કાર માં પાર્વતી ઊભા હતા અને શિવ ઊભા હતા. ત્યારે શિવે એમને આદેશ આપ્યો છે કે હે તુલસીદાસ, એક રામ કાવ્ય તું રચ. અહીં ઘણા સમય સુધી રામચરિત્ર માનસનું મતલબમાં તું એક કાવ્ય બનાવ અને આ જગ્યાએ મતલબમાં તું રોકાઈ જા. આથી તુલસીદાસ કાશીમાં રોકાઈ ગયો અને રામચરિત્ર માનસ કાવ્ય એને રચવાની શરૂઆત કરી. 24,000 શ્લોક બનાવ્યા અને એક મંદિરની અંદર મતલબમાં એને તાળું મારી મૂકી દીધું રાત્રે. અને ચોરો આવ્યા તો ચારે બાજુ એમ બધા ચોરો બધા ફળે છે અને રામ અને લક્ષ્મણ પેલો ફરે છે. ત્યારે એમ બળવા જાય તો તુલસીદાસ એમ બળવા જાય તો એ તાળું મારીને મૂકેલા પુસ્તકની ઉપર ભગવાન શિવ સહી કરવા માટે આવ્યા છે. એ સહી કરતા મતલબ એનો અવાજ થાય છે સત્યમ શિવમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ આ સહી કરીને ભગવાન ચાલ્યા ગયા. સવારે પુસ્તક જોવામાં આવ્યું તો ઉપર ભગવાન શિવની સહી હતી
ત્યારે લોકો વિચાર કરે છે કે આ તો મંદિરનું તાળું મારેલું હતું અને આ પુસ્તક પર ભગવાન શિવ કેવી રીતના સહી કરી ગયા. ત્યારે આ પુસ્તકને માન્ય કરી અને તુલસીદાસ આ પુસ્તકની સ્થાપના કરે છે જગતમાં. એટલે તુલસીદાસ આ કાર્ય કેવી રીતના કરી શકે કે દુનિયાની અંદરથી એક અનાથ બની ગયો. દુનિયા જેને જો બહુ ચાહતી હોય તો ભગવાન જેને નહીં ચાહતો હોય, દુનિયા જેને બહુ માનતી હોય તો ભગવાન તેને ના માનતો હોય, દુનિયા ના માનતી હોય તો તેને ભગવાન માનતો હોય, દુનિયા જેને ના ચાહતી હોય તેને ભગવાન ચાહતો હોય, દુનિયા જેને ના કંઈ આપી હોય તેને ભગવાન આપતો હોય. ત્યારે એમ ગણવા જાય તો આ બાળક અનાથ હતો, ખાવા પીવાની અને કેટલી કષ્ટી વેઠી, કેટલું દુઃખ વેઠ્યું, મહાકષ્ટ વેઠ્યું. ત્યારે પોતાની પત્નીના શબ્દો એને વાગેલા, તે શબ્દો પ્રમાણે તુલસીદાસનું નામ અમર બની ગયું જગતમાં. એ સમયે એમ ગણવા જાય તો રામ ને લક્ષ્મણ એની મતલબમાં પહેલાંની અંદર ફરતા હતા. ત્રેતા યુગની અંદર રામનો જન્મ થવાના સંજોગમાં આ તુલસીદાસ યોધ્યા હાજર હતા. બોલો સતગુરુદેવ કી જય.